જાલોદ સાયન્સ કોલેજ ખાતે ઈવીએમ મશીનો ચૂંટણી લડતા ઉમેદવારોની હાજરી વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા। જાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 76.8% મતદાન યોજાયું। જાલોદ નગરમાં 16 ફેબ્રુઆરીએ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણી સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાઈ હતી। વોર્ડ નંબર 5ના ભાણપુરાના બૂથ મથકે રાત્રિના 8:30 સુધી મતદાન યોજાયું હતું। જાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં 76.8% મતદાન યોજાયું હતું, જેમાં 12,455 પુરુષ મતદારો તેમજ 12,760 સ્ત્રી મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો। ચૂંટણીલક્ષી કામગીરી કરતા વિવિધ વોર્ડ તેમજ બૂથ મથકના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા હાજર બૂથ મથકના એજન્ટોની વચ્ચે ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યું હતું। પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ઈવીએમ મશીનો જાલોદ ચૂંટણી અધિકારી અજય ભાટિયા તેમજ નાયબ ચૂંટણી અધિકારી પરમારની હાજરીમાં ચેક કરાવી સાયન્સ કોલેજ ખાતે આવેલ ઈવીએમ મશીનો મૂકવામાં આવ્યા હતા। જાલોદ ચૂંટણી અધિક્ષક અજય ભાટિયા દ્વારા ઉપસ્થિત ઉમેદવારો કે તેના સહયોગીને સ્ટ્રોંગ રૂમ મૂકેલ ઈવીએમ મશીનો બરાબર છે કે નહીં તે ચેક કરાવેલ હતા। ત્યારબાદ હાજર ઉમેદવારો કે તેના પ્રતિનિધિઓ અને પોલીસ સ્ટાફને સાથે રાખી સ્ટ્રોંગ રૂમને સીલ મારવામાં આવ્યું હતું। રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, જાલોદ।